નેશનલ હાઈવે કરજણ પાસે વહેલી સવારે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 7 જેટલા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નેશનલ હાઈવે પર કરજણ નજીક આવેલ સર્વોત્તમ હોટલ પાસે વહેલી સવારે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે અન્ય 7 જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે સહેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અકસ્માતના બનાવ સંદર્ભે કરજણ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સહેજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. લક્ઝરી બસ સુરતથી અમદાવાદ તરફ જતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આજ રોજ વહેલી સવારે કરજણ અને પોર વચ્ચે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જે ઇજાગ્રસ્ત દર્દીઓ પૈકી 7 દર્દીઓને અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે, જે પૈકી 2 દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે, જ્યારે અન્ય દર્દીઓને માથામાં ઈજા હોય એ લોકોનું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અહીંયા કોઈ મૃત દર્દીને લાવેલ નથી.